જે જીવો છો ને હાલ એ જ તમારું જીવન છે, ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય, ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો માતાને પર કે માતા તું જોણે તું જોણે તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે, ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાવ, તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલડીને કહેજો.